તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનો દંડો ચાલ્યો છે ને દાદાની જ્યારે સરકારે અત્યારે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે। ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ 2 અધિકારીઓને ઘરે બેસાડ્યા, જ્યાં 2 ક્લાસ 1 ઓફિસરને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 12 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા અને વધુ હજુ 2 ક્લાસ 1 ઓફિસરને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે। તો માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે અને MS બોયા અને KD રાઠોડને ઘરે ભેગા કર્યા છે। આ બંને ક્લાસ 1 ઓફિસર છે કે જેમને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે અને ક્લાસ 1ના 2 ઇજનેરને ઘરે ભેગા કર્યાનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ત્યારે ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા અને ગુજરાત સરકારે વધુ 2 ક્લાસ 1 ઓફિસરને ફરજિયાતપણે રિટાયર્ડ કરવા માટે આદેશ કર્યો છે। આ સાથે જ અત્યાર સુધીમાં પ્રીમેચ્યોર રિટાયરમેન્ટનો આંક 1 ડઝનને પાર થયો છે। તો આજે માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચાર MS બોયા અને KD રાઠોડ એમ 2 વર્ગ 1ના 2 ઇજનેરોને ઘર ભેગા કર્યાના નોટિફિકેશન પ્રસિદ્ધ થયું છે।